હા તો જેવો ઊંઘ્યો છું તો ખરા ઓ મૂઠો એ બા ઊંઘવાનું હોય એના તો કે ના તો હોય. લોકોની ઊંઘવા દેખી રહ 5 વાગ્યા 5 વાગ્યા પોચના 5 વાગી પણ ગયા. ઊંઘ તો પૂરી થવા દે હું ઊંઘ પૂરી આટલું બધું ઊંઘવાનું હોય તો જા તમારે બરસ લેતા બરાબર ચલો દાખલ લાવું ના બરાસ લાય ના, પણ બરાસ આત્મા કદી બરાસ નહીં કર્યો ને પણ હવે માં દો તલવા મને પડી ના જો એટલે બરસ લેતા મારે બરાસ કરવું હવે આટલા વાર કદી દાતન કરે ને હું દોત હાચવા છે હવે તો લાકડો જોઈએ એવો તો થયો પણ ખવાય ક લ્યો કરો ખવાય છે હાલ આ તો મારે નહીં કરવું આ તો લેબડા દાંતણ ને મને કડવું લાગે અરે આખી જિંદગી લેબડા દાતન કર્યું ને હું આમ મારા કદી દાંતણ ઓનું કરવું નહીં જા બરાસ લેતા હારી જો કે આ સુધી જો ને આમ બહુ બરાસ કરવા બેહ્યો છે જી આ ગાયડો જોઈને ઘરમાં ના આવે તો દુકાનથી લેતા આય, જા દુકાનથી લેતી આવજે હું તો આ તમે તો ગયડો તો આમ એમ નેનો છોકરો જેવું કરો હો પણ બરાસ તો તને કરવું જ પડે પચાસ તારે. 5 વાગે બરાસ હોય 5 વાગે પણ હું ઉઠી હવે એટલે હવે જ કરવાનું હોય ને દાંતણ તો દા તમે તો બાપ જબ્બર હેરાન કરો નહીં કશું કોમ કરવા દેતો કોઈ નહીં પણ તમે તાર કોમ કરો હું તો તમે રોકું શું કોમ કરે આ બધું વચ્ચે વચ્ચે ઊંઘ્યા હું કેમ તે ઊંઘ્યા કરો બરાસ અલી આ તો બરાસ છે. આ તો શું? ટુકડો ધોવાનો બુજડો કઈ દાડ અલી આ ના પૂછેડા દાંતણ પેલું આ બરાસ પેલું આવે એ લેતા આય. તો બધી દુકાનો બંધ તે ઘેર દુકાન વાળા ઘેર જઈ લઈએ જા હો તમારા માટે ઘેર જવાય ના જા હોય ના ઘેર જઈ આ બુજડ્યો તો ચોખા થઈ ના ગયા. આવો ના તો કપડા ધોવાનું હોય ઢોર જેવી પણ આટલા વાર બુજડો નહીં દે કઈ બુજડ દે ના રે તમે તો બે હો ને લોહી પીવો અમારે લેણા આવ્યો શું લેણા તમે તો બરાસ ને હું શું બરાસ કરવા આજે કઈ કદી કરાય નતા ને? હચોડું વસ્તુ મંગાવીએ લાઈને આપતી ને હા આટલું બધું ઉભા વરે બે પૂનો રહીએ તો હેરાન કરું જેટલી ચેલા તો બરાસ બતાયા આ દેશી દાંતણો એ તો કપડો ધોવાનો બરાસ હતો એવી તો મને ખબર પડે કોઈ હાવ તો ગોડી નહીં ને. બરાસ ને ચા સોટો મેલે ચા પી લો બરાસ ને બરાસ ચા તો હતો. પીશો મેલો ચા તાન બરસ કર્યા ચા હું પીવો મોઢું મેક ના આટલા વાર કદી બરાસ નહીં કર્યું તે રોજ કરતી પેલા નાટક કરતી પણ હવે મને કડવું લાગે હો જીગી એમ તો આપણો બા કહેવાય હવે જીદ્દે ચડ્યો ને તે હું એના માટે બ્રશ ગોમમાંથી લઈ આવું હા તે લઈએ તા જા હો ગમે તે દુકાનથી લઈને આવું આ તો અને તું ચા ની રાખું હો ને તું જા લેતી આવ ને અલી બધી દુકાનો બંધ આમાં બાના માટે બ્રશ કહેતો હતો પણ ચોય બ્રશ નહીં મળતો કંટાળો આવ્યો આવું છે જવું ચોય પેલો બાને પૂછવા આ સીતાબા હું કહેતી હતી તમે કોઈ સમજાવે હેડો કે બાને ચમ હા બાપ જેટલું હેરાન કરો ને એનો છોકરા જેવું કરો હા હું મોડા સુધી ઊંઘ્યો રહ્યો ને હવે પછી કી મને બ્રશ કરવો હા એવું કરું તે બ્રશ તમે કહ્યું અમે દાંતણ આલ્યું તે કી ના દાંતણ નહીં બ્રશ એમ આખા ગામમાં ફરી છો બધી દુકાનો બને બ્રશ લેવા હા ભજનમાં નહીં આવતો હમણાંથી હરજે હું લઈ જાઓ તમારે એડી લો હે ને હા હરજે હું આવું હે સમજાવજો તમે હા, હેડજો, હું હવે સમજાવું. આટલી ઉંમરે આવું કરો અમે હા, હેરાન અરે થઈ હું જઈએ. સમજાવું હેડજી હેડો માં ઘેર હેડો આવું કરતો શીખ્યો આજે કે ચોગુડ્યો ને ઊંઘ કરે હા બાસો બા એ બા આ સીતાબા આવ્યો અને સવી તને છે મામો આવી રહ્યો ચડું અલી શું કહું અરે શું હું મારે બહુ ઈચ્છી કરું ચમ શું કરી દે તેમ દાંતણ ના આલું તેમ ખાવાનું ના આલું લોહી પીવું અરે આ બે સોનિયા તો જેવી લાગે પોપટ જેવી લાગે આ દાંતણ માગ્યું તું ને મી તે મને પેલા લેબડા દાંતણ લઈને આવ્યું તે ની બરાસ માગ્યું તું તે આમાં તારી ઉંમર કેટલી થઈ આમાં લેબડાનું દાંતણ કરાય તારામાં લાકડો હું પણ મારું દોત પડવા માંડ્યા હું કે કીધું બરાસ કરું ને તો થોડા દોત રી તો કોક રોટલો ખવાય કો એ કે એટલું અમે કરીએ અલી બરાસ આમાં તો ના કરાય તારી ઉંમર થઈ આ તે આમાં તો લેબડાનો દાંતણ કરો એમાં તો લેબડા દાંતણ જો આ લેબડા દાંતણ આ જો આ જો તો આ લેબડા દાંતણ આ જો જે આ લાકડું લઈને લેવા ઓનાથી દાંતણ કરાય અલી આ આ જો જે આવું લઈને આલે આ લાકડું હુકું લઈને આલ્યું અલી આ તો સોનિયા જેવી હો આ ચૂકલી નાસી તા આ તો બે દાંતથી પડી રાખ્યો ખાટલો પછી હુકાઈ જ જાય ને અસર પણ આટલું જાડુલી સનત જવાય અરે બધું જવાય.
અને દાંતણ પરમાણે દાંતણ હોય આજે પછી આવો આ થાય, સરસ આવો થઈ ના હોય આવો લીલું. ઉપર મુઠિયા આ મુઠિયા. આજે જે લીલું સરસ જોયા, હરખું દાંતણ હરખું દાંતણ કરીને આલો ને તો કોનું એ. ન જવાતું કોઈ આ ચાલતો આ હેડ આયો સીતામાં તે ચા મેલો ને હું દાંતણ કરી દઉં. ચા કરો. અને ત્યાં સોનિયો તો ડાહી પોપટ જેવી આ તું નખરા કરો નાટક કરું કઈ થઈ ખબર નહીં પડતી હું કોઈ કરતી ના સોડિયોમાં લોહી પીવું એટલે મારે આવું કરવું પડે હો. તો કહેતા હોત વસ્તુ હાજર કરી તોય આવું કરું અરી ચડી જાય જબ્બર હોય તો ખાવાનું બાવાનું બધું આનું સોનિયો હજી જે આવું કરું આમાં તો વનમાં બેઠો વનમાં હજી જે આવું કરું અમે એને સમજાય કે બે છેલ્લા હા, વખતે સલમા, અમે તો અમે તો વનમાં બેઠો અમે તો મારા હંગા થેડો ભજનો મારે તો ચોય આબુ ના ભજન ભજનમાં. હું આવી આખા રહ્યો છે ને સોનિયો છે પોપટ જેવી માગી પોણી માગું દૂધ હાજર કોઈ કરે આવતી નહીં તો તમને ખબર કે મને ખબર તમે જોવા આવો રોજ. હજી આવું કરું. બહુ હું આવું મને. અલા, આમાં તો એવું કંટાળા મોંમાં તો એવું થાય બે બુનો મરી જઈએ. હા, એવું ના કરું બાપા કરવાનું તેવો ને. હોકો મળતો હારું હેડો, હવે અમારે પડી ગયેલો. હવે બધું પડી ગયેલું. ચા મેલે સીતા આવીએ તે ચા મેલી. હા, તો ચા કરું, ચા કર કરું. દાંતણ. હું આ દાંતણ કરું. હા, આવું દાદા નહીં ગમતું હજી હું આવો દાતણ કર્યા પણ તું ઉંમર થઈ એટલી સર તારે બેવા ચા મેલી હું લાગે છે. એ તો કહું તો લાગે તારે. આપણે સીતાબાઈ અમે મેલી તમે ચા ના, જો આ ચા ન પીવા દેવું મારે હજી ભજનમાં જવાનું એવું અને સવી તું આવજી તાર આબુ હોય ભજનમાં હારું તો વિચારો. એ મોકલ એ છે ને, આ ભક્તિ ભક્તિ તો નહીં કરવી તમે માનું મોકલજો તમે. અમે તો મોકલવા તૈયારી ભક્તિ કે બે દાડી ભગવાનનું નામ લેવાના ને મગજ એ ફીસ રે ઘણીવાર જોઈ તો આ હારું હું કઈ છું છે. પકોડા પકોડા તમે લઈ જાઓ થોડું થોડું એટલે થોડા બાર બાર રહો ને તો મને હેરાન ઓછું કરું અને થોડું હંગા તમારે હંગા તો હારો તમારે જેવો જ હોય એ હા હો, હો ને, ભક્તિ હા, ભક્તિ કરવાની શીખો. આ તો ઘરે તો ઉંમર થઈ ગઈ એટલે એવું કરું પણ આ તો બહુ હેરાન કર્યું અમને આવજો આવજો લે હેડ આપણે હવે દાંતણ. આ કર્યો તાર મેલો પછી પાણી લાવજે. દાંતણ થઈ રહ્યું પણ એને ચા નહીં મેલાઈ લે, આ ગયો હજી પોણી તો. લાવી હું ચા બટો થયો કે ના થયો? ચા થયો લાવીએ છીએ પણ પોણી બોણી તો આમ કોગળો કર એવું ગંધાતા પોણી કોગળો કરવા માંડ્યો નતું હારું? ના તો તમારે હારું ભરી ના મેલાય? હેરો હું કરો કદી બરાસ બરાસ કર્યા ને મને ખબર પડે હું ખાલી હેરો કરવા માંડ્યો હો હારું હેડો ચા લાવો તાર. મને તો જવા દે છે ને મમ્મી ખાય હમણાં જઈ નહીં તે સમાચાર લેતી આવું આવો મમ્મી આવો આવો. મજા મોન હો મજામાં. હમણાં તે નથી આવી તે કીધું હાલ મમ્મી મળતી આવું હાલ કરીશું આજ. તે કેવું ચાલે કયો શું ચાલે રી? ચમ મારે તો બે સોડીઓ હચોડી મને ભરતી નહીં ભરતી જ નહીં કોઈ વસ્તુ ખાવા ટાઈમે ના આલું દાંતણ વગર ના આલું નાવા તો ચાલ ઉપડે છે તે મેલો દાંત ધોતીએ નહીં નવતો મમ્મી મારા બુનો તો હારી તને આવું કરું કે પણ તમે આ મને કીધું ને ભલે મને કીધું પણ બાર કોઈને કહેતો ના શું કેલી ગંદી જો મારા સોડીઓ કપડો તો જો મારા કપડો જોઈને જ કોક વિચાર કરે કે મેલો દાંત એ સોડીઓ નહીં તે જોતી તમારે લુડી અફડી નહીં રાખતો હોય મમ્મી તમે ના બોલતો હોય ખાવા પીવા તો માગું કે ના માગું તેમ બેહી રહો ને તમારે બોલવાનું માપમાં રાખવાનું કે સોડિયો તો કાઢ દે બુનો તો કાઢ દેવી નહીં તું જાય એમ પૂછ આ પેણ બહાર જઈ જવું તે પૂછી આવું તાર. કોનો વોક મમ્મી તમારો વોક અમારે બુનોનો વોક આજે પૂછ્યું પૂછું એ બોન હા પેલો લેબડો રે ને હા એ પેલી દોઢમાં ડાળી રહી જોઈ ઓય તો જોઈ ડાળીના ઉપર ડાળી રહી ને એના પર ચકલી બેઠી તને દેખાયા ના ડાળી દેખાણી પણ ડાળી ઉપર ચકલી નહીં દેખાતી તને ચકલી દેખાયા મને નહીં દેખાતી તમે ના દેખાતી મને કે ચકલી દેખાય ઓછું ફેંક ઓછું ફેંક આ વર્ષે એવું ના આવો જવો તમે હા જો મમ્મી મમ્મી કરી લે તમે મમ્મી હેરાન કરો તમે અરે તમે બેહો બેહો તમે જુઓ એ બાપડો અમને કેવું બધું કહેતો હતો તમારા વિશે શું કી અમન તો ચિત્ર હેરાન કર્યું તમારા મમ્મીએ કીધું એવું તો કહેતો છે પણ તમારા વિશે બધું કીધું વગર ખાવા નહીં હાલતો વગર લુગડો ધોતો નહીં એ અમુક મમ્મી છે ને તમે મારો એટલે વનમાં આવ્યો એટલે એના છોકરા જેવો જીવ થાય
પણ સાચી પણ વાત જેટલું હેરાન કરે અમને તો નહીં બરાસ કરતો નહીં ખાતો નહીં અને ચીટલું હેરાન કરું મેં કીધું કે બા બુનો તો હારી પણ તમારા વિશે મને એવું કીધું એટલે પણ મારે તમને ઠપકો હાલવા આપવું પડે કે અને કહેતા હોત વસ્તુ આચર કરતી તો ચમ આવું કરું તારે તમે કયો કોક તમે સમજાઈ જો અમે તો કંટાળી તમે સમજાવો અને એવું હોય ને તો તમે રહ્યો એકદમ અને તમે જોવો પણ ના મેં ગોમમાં તો વાપર્યું કસોડીઓ હારી ડાયરી હું સેવા જબર કરું તમે આવ્યો છો એટલે મારા વનમાં આવ્યો ને હું, એટલે એ ભોન ના રે એના બોલવાનું છોકરા જેવું કરે હા ને એના છોકરા જેવું જ થાય ખાવાનું એવું થાય ને બોલવાનું એ ભોન ના રે તો બે શબ્દો કહેતા હા, રહેલો. તેથી જોયું. અને તમે રહ્યો અને તમે જુઓ ખાલી હો ને હા, રહેવું તો પડશે નહીં, તમે ખાલી જુઓ તો જેવો હેરાન કર્યો ને લે રહો ઘરમાં લ્યો. પણ વગર ઠપકો આલ્યો કે ના લ્યો વગર ઠપકો આલ્યો ને કેવું તું વગર બધું કીધું મેં તાણ અને હું ઇનકાર પેલા લુગડો લાય હું લઈ નાખું હાડો લાવું તે આવું કહું મમ્મી થોડું સ્વભાવ સારું રાખો શું રાખો મને તો આ દૂધ પીવું બાપ લે નહીં લેડો ભાઈ મેં કપડાં ધોઈ દઈએ જા, મિલે ને નાવું એ જોયું તમે આવું કરે નાવું. મમ્મી આવું ના કરે. છોકરીઓ તમે બહુ લોહી પીવો હો અને જો કહું લો નહીં પીતી જો પૈસા આલતી નહીં હાથ છોડી પૈસા શું બનાવતી? તો તું આવા ભોણી આવી 2 વર્ષે આવી માર તને શું પૈસા? પડે મારા તો પૈસા વ્યવહાર કરા જોડીએ પૂછ્યો બધું પૈસા વ્યવહાર ઈવન જોડે એમાં બધું પૈસા 10 રૂપિયા ના હોય પૈસા આલે તો ચોક બારે જઈએ હા વ્યવહાર તમે કરો બધો પણ પછી મેં બોલ્યું શું આલુ બાકરી કોઈ કોક તો મમ્મી તમારો જ બધો ભર્યો હો અને યાદ પૈસા આલે. વ્યવહાર તમે કરો ને તાર અમારો વ્યવહાર તમે પટપટીઓ ના અને લેજો જો ઊંઘે હોય ને તો અમે દૂધ લેવા પૈસા માંગીએ ને તો ના બોલાય. કરું પૈસા નાના એના છોકરા મને મહેનત એવું હોય કરું તો વહીવટ મમ્મી તમારે રખાય જ ના આ હોય ને લાગતું છે આ તો બધું ફાફડ ફોદા કરું હા જુજી આવું ના કરાય હું તો કદી ગોમાં રખડતાય કદી ભાડ્યો નહીં એમ નહીં પોપડો તો વર્ષા બુન અમે તો ઈમાની મોત બે બુનનું કોઈ કોમ ધંધો નહીં છે. કોણ સેવામાં સેવામાં અરે રહીએ. ઘડી આ માંગતો એ અને આ હમણાં જેવી ઉખડી બનાવીને આલી હતી પોચી રૂ જેવી શું ઉખડી બનાવીને આલી હતી તાણ મમ્મી આમ સુટી રોશી હતી તે પેલી હજી તો ચોટી મમ્મી તો વાટકો ભરીને આલે તો જોજો એજી ચોટી વાટકો ભરીને આલે તો જોજો આ મમ્મી તો વાટકો ભરીને આલી એક જોગટું એમાં રાખ્યું નતું બધી સફા મમ્મી ના હોલી ચોય સપા સપ નથી ખાઈ ગયો તો ખાલી જો વાટકો ચડી ગઈ કે મમ્મી તે થોડી મી પેન ચગાઈ હતી અને થોડી ખાધી હતી. પુરવાઈ નથી રાખી થોડી ખાધી હતી ના, આમ તો બરાબર મારી ખાઈ જાય. આમ તો ભાઈ પોચી હારી હતી તો મમ્મી મમ્મી ગુનોંગા જળ ના બંધાય પારખું હોય તો બરોબર તમે શું વર્ત્યો માર 55 એટલે તાર તમારું મગજ ઠેકવા રહેતું નહીં આવી ગુનો તો કોઈ ના મળ્યું તેથી હું રહી હું તમારી જેટલી સેવા કરું હવે તમારું મોઢું નીવાના પગ હવે જીગી થઈ બે હો મોર પાડો છે બેનને બોલ્યા ભેગો બે હે મેં બધું આપણે નોનું આપણે ચોખવટ કરીએ ને બે શબ્દો કોઈ હોવાનો આપણે કંટાળ્યો આ તો ગુનો હારી બાપડી બોલાવતી આવ પાડો બોલાવતી દુદા ના રે અરે નહીં જવું બળ ના બોલી આવશો બોલાવતો એટલે મને ખબર પડે ને એ તો હો કે તો મારે બોલી આપો બોલાવતો ચોખટ થયેલું રહી હું એને ખબર હો બધી શું ખબર હોય કે તમે ચીટલી આમ કરો હું શું હેરો કરું હું આખો દાડો મચાન ડેરી બોલ્યા વણી હા નહીં ખાવા દે તો એ શું બોલો એ તો ભણ્યા તમને ભાડીને આવું કર્યું મને તો ચેટલું એ લોહી પીવું આ તો હું તો બોલતી નહીં હું તો બોલ્યા વણી સોની મમ્મી. મમ્મી ખાટલા બેહી રહું મમ્મી હાથે હાથું કહી દઉં તાર હું આવી તારની તમારું મોઢું ચાલુ હોય મારા ઘેર ઓહો પણ મારા ઘેર લઈ જવું ના, તો આવા ગુનોની આબરૂ જાય પાછું અને હવે હવે આપણે બોથા જોડી મેલી જ છો કે ને આવું પણ બળી તમારામાં ઉંમર થઈ ને એટલે બેઠું માળા કર્યા જવાનું વધારે મગજ ના એવું બધું તો નહીં કરવું નહીં ભજનમાં જવું કશું બસ આવી રીતે હેરાન જ કરવાની લે બોલ આઈ આપણે પાડો છે મહેમાન આયા? આવો હોય મહેમાન આયા આવો આવો, આ બેહો, બેહો. પાડોશમાં હું રહું. આવો, બેહો. આ તો જવા દે. આમાં સાચું કે હો મારા મમ્મીનો વોક કે મારા બુનોનો વોક હું તો રાત રહી પણ મને તો મારા બુનોનો વોક નહીં દેખાતો મારા મમ્મીનો જ બધો મને વોક દેખાય હવે તમે આ નોનો ભતમાં ભજનો લઈ જાઓ. તે તમે એમ કરો સૂર્યનું બેનું વિચારીને પાડોશમાં જ રહું
આ ખાવા આલુ પોણી આલુ દૂધ જેવું માગે ને એટલું આ સોડિયું આલુ તે બીજે તો ઈ ચડાઈ દી હજુ તો ચડી જાય જો આવું કરે. એના છોકરો બી ભૂંડું કરે. અને આવું કરશે ને એટલે તો હું મરી જોઈ ના ના મરવું નહીં તમે ના જોડો ખાલી તમે વગડો આ અમે તો કંટાળી મને તો એમ થાય કે મરી જ જાઉં ના એવું ના કરતી બુનો હો તમે બધા મરી જાઉં જુઓ આ રીએ હેડે ને આવું કર તમે એ હો હું જઈને આવું લઈ આવજો યાર. મમ્મી એ મમ્મી અને એના છોકરો જેવું તમે શું કરો હો ઘેર હેડો કેવું કરે આ રીએ? બોલ્યા કે ઘેર હેડજો આવું જ કરું રોજ રોજ. લ્યો. જોઈ હેડવા રાખતું તું બા. કરવાય જુઓ આ રીતે નિયમ તમે જો હોય એ બધો જુઓ. કે કરો હોય એટલે હવે એ અમને આખો દા કે કરે ગામમાં મારા બધા. મમ્મી થઈ ને ભણી કેવું પડે હો હું શું તમે બોલશો હું આ મગજ શાંત કરી દઉં હા, હું આવું કરતો કરશું ને મારું બૂન મરી જશે. હું એકલી શું કામ મરું? તું એ માં અંગાત મરો. અમે બે મરી જશે. ના એવું નહીં કરવું આપણે મરી નહીં જવું આવી જાય હેરાન કરી એટલે ભાઈ મરવા નહીં મારી હંપી રહેવાની મળી એમ અરે, પીને કરીએ. તમે હે ને મમ્મી આ ઓળવાનો કાંઈ ભજનમાં જતો રહો ભજનમાં જો લઈ જાઓ. સાહેબા હું તમને મારા હંગાથી રોજ હોજી ભજનમાં લઈ જોઈ અને આ મારા આવજો એટલે માળા આ મારા રોજ હોજી તમારે બપોરે ટાઈમ ના જાય હોજી ટાઈમ ના જાય તો રોમ 108 માળાઓ કરવાની રોમની અને મારા હંગાથી રોજ ભજનમાં આવવાનું એ મમ્મી મગજ થોડો ફ્રેશ બોલો રહે હોય તો આયા આવજો. ભજનમાં રોજ આપણે થઈ જાય એવું અને હો. રોજે મારા હંગાત ભજનમાં આવવાનું હારું યાર જે હાલ જાવ રે હું લઈ જાઉં એટલે મારા હંગાત ભજનમાં ગંગા જશી તો મગજ આ તમારે એવું તો રહ્યો એમ જ જવું. ના હું જાઉં તઈ રહ્યો ચા બા મિલ્યો છો મિલ્યો રોટલા કરીએ. ચા નહીં પીવું તાર રોટલા ચાલો ભણી તો ચાલો હારું તાર હું જાઉં તાણ હારું હો? આવજો. અને મારા મમ્મી જો બોલ્યું ને તો તમે વહુ ના બોલતો હો અમે તો જ્યાં એટલે કે તમે કાજુ બદામનો મસ્ત શીરો બનાવીને મિલ દે લીધો. બધી સાચી વાત પણ એના 55 વર્ષ થયો ને વનમાં જ્યો. વનમાં જ્યો હું. એટલે તમારા ને ઈવન જેવું ના તમારું અને તમારો વખત તો નહીં જ પણ એ અંદાજ બરાબર ઈ હઈ જોઈ ને એના આપણે છોકરા નીચે રહીને જતો જતો મેં જોયું કે હું તમારો કશો વોક નહીં હો, જતા હો? આવજો. હા, તાર આવજો. હવે મમ્મી ટેન્શન ના લેતો ના, ના, ભજનમાં જવા મળે એ હા હે હું નવા ભજનમાં જઈએ ને તો આપણે શીરો બીરો બનાવીએ એ માટે તૈયાર રાખીએ છીએ અને હવે તો ભજનમાં જ્યો ને એટલે હવે થોડો બદલાવ આપશે હે હા, હા, લે. આવું નીરી હોય હે હા